નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું અંજલિ વિદ્યાલયમાંથી રિદ્ધિબેન ધોરણ 8માં ઇંગ્લિશ ભણાવું છું. વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશમાં આપણે યુનિટ 1 જોઈશું. યુનિટ 1નું નામ છે ક્યુ ફોર અ ક્વેશ્ચન. ક્વેશ્ચન એટલે કે સવાલ, પ્રશ્ન. યુનિટ 1ની એક્ટિવિટી 1 જોતાં પહેલાં આપણે થોડા શબ્દાર્થ જોઈ લઈએ. શબ્દાર્થમાં ઇમેજનરી. ઇમેજનરી એટલે કે કાલ્પનિક. કાલ્પનિક એટલે કે કલ્પના કરવી. તેના પછી છે એસ્ટ્રોનટ. એસ્ટ્રોનટ એટલે કે અવકાશયાત્રી. પછી છે ઇન પેર્સ. ઇન પેર્સ એટલે કે જોડીમાં. પછી છે ડ્રામેટિસ. ડ્રામેટિસ એટલે કે નાટક. MS મિસ MS પણ લખી શકાય અને MISS પણ લખી શકાય, એટલે કે કુમારી, અનમેરિડ. મિસિસ એટલે કે શ્રીમતી. શ્રીમતી એટલે કે જે મેરિડ હોય તેને શ્રીમતી કહેવાય અને જે અનમેરિડ હોય તેને કુમારી કહી શકાય. પ્રોગ્રામ એટલે કે કાર્યક્રમ. ફ્લાઇટ એટલે કે ઉડ્ડયન અને એન્જિનિયર એટલે કે ઇજનેર. આ બંનેનું ભેગું પણ કરી શકાય, ફ્લાઇટ એન્જિનિયર એટલે કે ઉડ્ડયન ઇજનેર. ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક કક્ષાની ઉપાધિ અને તેને અભ્યાસ પણ કહી શકાય. સ્પેસ એટલે કે અવકાશ. આઇડલ એટલે મૂર્તિ. ઇન્સ્પાયર્ડ એટલે પ્રેરણા આપવી. કન્ટ્રી ઓફ ઓરિજિન એટલે કે મૂળ દેશ, મૂળ વતન. ઇનફેક્ટ એટલે હકીકતમાં પણ થાય, ખરેખર પણ થાય અને આમ છતાં પણ કહી શકાય. હવે આપણે એક્ટિવિટી 1ની શરૂઆત કરીશું. એક્ટિવિટી 1માં હિયર ઇઝ એન ઇમેજનરી ઇન્ટરવ્યૂ વિથ અ ફેમસ એસ્ટ્રોનટ સુનિતા વિલિયમ્સ. હિયર એટલે કે અહીંયા. આ હિયર શબ્દ પહેલાં પણ તમે ઘણીવાર સાંભળેલો જ હશે, એટલે તમને ખબર જ હશે. ઇઝ એટલે છે. ઇમેજનરી એટલે કાલ્પનિક. આપણે શબ્દાર્થમાં પણ જોયું, એક કલ્પના કરી હોય કે આવા સવાલ ઇન્ટરવ્યૂમાં પૂછાશે. ઇન્ટરવ્યૂ એટલે કે તેનું ખરેખર કોઈ ગુજરાતી નથી, પણ આની વ્યાખ્યા આપવી હોય તો કહી શકાય કે ઇન્ટરવ્યૂમાં સવાલ જવાબ પૂછાય. વિથ એટલે સાથે. ફેમસ એટલે કે પ્રખ્યાત. એસ્ટ્રોનટ એટલે કે અવકાશયાત્રી અને સુનિતા વિલિયમ્સ, આ એ અવકાશયાત્રીનું નામ છે, સુનિતા વિલિયમ્સે. પછી લિસન ટુ યોર ટીચર. લિસન એટલે કે સાંભળવું. ટુ યોર ટીચર એટલે કે તમારા શિક્ષકને. રીડ ઇટ એટલે કે ત્યાર પછી વાંચો. વર્ક ઇન પેર્સ એન્ડ ડ્રામેટિઝ ઇટ. વર્ક એટલે કે કામ કરો. ઇન પેર્સ એટલે કે જોડીમાં. અને એન્ડ એટલે કે અને ડ્રામેટિઝ એટલે કે નાટક. અને ઇટ એટલે તેનું. આનું ગુજરાતી જોઈએ. અહીંયા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ સાથે એક કાલ્પનિક ઇન્ટરવ્યૂ છે. સુનિતા વિલિયમ્સ સાથે એક કાલ્પનિક ઇન્ટરવ્યૂ છે, જે તમે તમારા ટીચરને સાંભળો, પછી વાંચો અને જોડીમાં કામ કરો અને જોડીમાં જ તમારે તેનું નાટક કરવાનું છે. કઈ રીતે તમે નાટક કરશો? તો આખા પાઠમાં જ્યારે ઇન્ટરવ્યૂ હોય ને ત્યારે બે જ વ્યક્તિ હોય. એક વ્યક્તિ સવાલ પૂછનાર હોય અને બીજી વ્યક્તિ જવાબ દેનાર હોય. કાં તો ઇન્ટરવ્યૂમાં 3 જણા સવાલ પૂછનારા હોય અને ફક્ત એક જ જવાબ દેનાર વ્યક્તિ હોય. પણ આ પાઠમાં એક વ્યક્તિ સવાલ પૂછે છે અને સુનિતા વિલિયમ્સ તેનો જવાબ આપે છે. ઇન્ટરવ્યુઅર: હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. ઇન્ટરવ્યુઅર એટલે કે ઇન્ટરવ્યૂ લેનાર. હેલો મિસ સુનિતા વિલિયમ્સ. મિસ એટલે કે કુમારી. વેલકમ ટુ અવર પ્રોગ્રામ એટલે કે અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. સુનિતા વિલિયમ્સ: હેલો, નાઇસ મીટિંગ યુ. સુનિતા વિલિયમ્સ કહે છે, હેલો, અભિવાદન, આપને મળીને આનંદ થયો. ઇન્ટરવ્યુઅર: વેર ડુ યુ વર્ક. ઇન્ટરવ્યુઅર સુનિતા વિલિયમ્સને પહેલો સવાલ પૂછે છે, વેર ડુ યુ વર્ક. વેર એટલે કે ક્યાં, ડુ એટલે કે
ડુ એટલે છો, યુ એટલે તમે અને વર્ક એટલે કામ. આનું આખું ગુજરાત. તમે ક્યાં કામ કરો છો? સુનિતા વિલિયમ્સ એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. સુનિતા વિલિયમ્સ જવાબ આપે છે એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. નાસા એ એક ઇન્સ્ટિટ્યૂટનું નામ છે અને સંસ્થા પણ કહેવાય. એ સંસ્થાનું નામ છે ફ્લાઇટ એન્જિનિયર એટલે કે ઉડ્ડયન ઇજનેર. મેં નાસામાં ઉડ્ડયન એન્જિનિયર તરીકે કામ કરેલું છે. ઇન્ટરવ્યુઅર વેર વર યુ બોર્ન એટલે કે તમારો જન્મ ક્યાં થયો હતો? બોર્ન એટલે કે જન્મ. સુનિતા વિલિયમ્સ જવાબ આપે છે ઓહાયો. ઓહાયો એ શહેરનું નામ છે જે અમેરિકામાં આવેલું છે. ઇન્ટરવ્યુઅર વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ એટલે ઇન્ટરવ્યુઅર ફરીથી સવાલ પૂછે છે વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ એટલે કે તમારી જન્મ તારીખ કઈ છે? ડેટ ઓફ બર્થ એટલે જન્મ તારીખ અને ઓફમાં નો ની નું ના. ઓફમાં નો ની નું ના આવે જે વાક્યમાં બંધ બેસતું હોય તે લેવાનું. સુનિતા વિલિયમ્સ જવાબ આપે છે 19th સપ્ટેમ્બર 1965 એટલે કે 19 સપ્ટેમ્બર 1965માં તેનો જન્મ થયો હતો. ઇન્ટરવ્યુઅર વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ. ઇન્ટરવ્યુઅર એટલે ઇન્ટરવ્યૂ લેનાર. વેર એટલે ક્યાંથી, ગેટ એટલે મેળવી અને ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક અભ્યાસ અને ફ્રોમ એટલે થી. આપને ક્યાંથી અભ્યાસ મેળવ્યો છે, આપ ક્યાંથી સ્નાતક થયા છો તેમ પણ કહી શકાય. સુનિતા વિલિયમ્સ આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. એ સુનિતા વિલિયમ્સ જવાબ આપે છે કે આ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એ એક સંસ્થા છે. ઇન્સ્ટિટ્યૂટ લખેલું છે એટલે કે એક સંસ્થા છે. એ સંસ્થાનું નામ છે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. એટલે અને ગ્રેજ્યુએશન એટલે કે અભ્યાસ. સુનિતા વિલિયમ્સ જવાબ આપે છે કે મેં મારું સ્નાતક ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી કર્યું છે. ઇન્ટરવ્યુઅર વિચ સ્પેશિયલ આઇટમ ડીડ યુ બ્રિંગ વિથ યુ ઇન ધ ફર્સ્ટ ટાઈમ. ઇન્ટરવ્યુઅર પૂછે છે અને વિચ એટલે કઈ, સ્પેશિયલ એટલે વિશિષ્ટ ખાસ, આઇટમ્સ એટલે કે વસ્તુ, બ્રિંગ એટલે લેવું અને વિથ એટલે સાથે. સ્પેસ એટલે કે અવકાશ. એનું ગુજરાતી થાય પ્રથમ આપની સાથે આપ અવકાશમાં કઈ વસ્તુઓ લઈ ગયા હતા. ઇન્ટરવ્યુઅર પૂછે છે. સુનિતા વિલિયમ્સ જવાબ આપે છે ધ ભાગવદ ગીતા, અ સ્મોલ આઇડલ ઓફ ગણેશા and a letter written in the Hindi by my father. સુનિતા વિલિયમ્સ જવાબ આપે છે ધ ભાગવદ ગીતા, અ સ્મોલ આઇડલ એટલે કે નાની મૂર્તિ, ગણેશા એટલે ગણેશ ભગવાન, રિટન એટલે કે લખાયેલો. ક્રિયાપદનું V3નું રૂપ આપેલું છે હિન્દી બાય માય ફાધર એટલે કે મારા પિતા. ફાધર એટલે પિતા. આનું ગુજરાતી કરીએ. ભાગવદ ગીતા, ગણેશની એક નાની મૂર્તિ અને મારા પપ્પા દ્વારા લખાયેલો એક પત્ર. સુનિતા વિલિયમ્સ જવાબ આપે છે. ઇન્ટરવ્યુઅર હુ ઇન્સ્પાયર્ડ યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક. ઇન્ટરવ્યૂ લેનાર ફરીથી સવાલ પૂછે છે હુ એટલે કે કોણે, ઇન્સ્પાયર્ડ એટલે કે પ્રેરણા આપી, લાઈફ એટલે જીવન, વર્ક એટલે કામ. તમારા જીવન અને કામ માટેની પ્રેરણા કોણે આપી તમને? એવી રીતે ઇન્ટરવ્યુઅર પ્રશ્ન પૂછે છે સુનિતા વિલિયમ્સને. સુનિતા વિલિયમ્સ જવાબ આપે છે મહાત્મા ગાંધી. સુનિતા વિલિયમ્સ જવાબ આપે છે મહાત્મા ગાંધીએ મને પ્રેરણા આપી. એટલે કે એ તેને પ્રેરણા દેવા નહોતા ગયા કારણ કે એમનો પોતાનો જન્મ 1965માં થયેલો છે. સુનિતા વિલિયમ્સનો જન્મ 1965માં થયેલો છે. ત્યારે તો ગાંધીજી પણ નહોતા. ત્યારે ગાંધીજી ના આવી શકે પણ મહાત્મા ગાંધીની આત્મકથા વાંચીને તેમને પ્રેરણા મળી છે. ઇન્ટરવ્યુઅર વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન. કન્ટ્રી એટલે કે દેશ અને ઓરિજિન એટલે કે મૂળ, વાસ્તવિક. તમારું મૂળ વતન, તમારો મૂળ દેશ કયો છે? સુનિતા વિલિયમ્સ
India. In fact, my father Deepak Pandya is from Gujarat. In fact એટલે કે આમ છતાં, ખરેખર. ઇન્ડિયા એટલે કે ભારત, તેનો મૂળ દેશ, સુનિતા વિલિયમ્સનો મૂળ દેશ ભારત છે અને તેના પિતા એ ગુજરાતના છે. એટલે એનું ગુજરાતી થાય, હકીકતમાં મારા પિતાજી દીપક પંડ્યા ગુજરાતના છે. વર્ક ઇન પેર્સ. ઇન્ટરવ્યૂ યોર ફ્રેન્ડ, રાઇટ બિલો. અહીંયા તમારે તમારા ફ્રેન્ડનું ઇન્ટરવ્યૂ લેવાનું છે, એટલે કે તમે સવાલ પૂછશો અને તમારા ફ્રેન્ડ જવાબ આપશે તો એનું વર્ણન અહીંયા કરવાનું છે. આ તમારે તમારી જાતે લખવાનું છે. એક્ટિવિટી 2માં વિકલ્પો આપેલા છે, 3 ઓપ્શન આપેલા છે, તેમાંથી જે આ ઓપ્શન સાચો હોય તેની પર ખરું કરવાનું છે. આ એક્ટિવિટી 2 પણ તમારે તમારી જાતે લખવાનું છે. એક્ટિવિટી 2માં બી. અહીંયા પ્રશ્ન 1માં અહીંયા નીચે જે અંડરલાઇન કરી છે તેના પરથી તમારે પ્રશ્ન બનાવવાના છે. તે તમારે ઘરેથી બનાવવા છે. આ એક્ઝામ્પલમાં આપેલું છે તેવી જ રીતે અહીંયા પ્રશ્ન બનાવવાના છે નીચેની અંડરલાઇનના આધારે. પછી છે એક્ટિવિટી 3. એક્ટિવિટી 3માં અહીંયા નીચે અમુક વર્ડ્સ આપેલા છે જેના સ્પેલિંગ રોંગ છે, એટલે જેના સ્પેલિંગ ખોટા છે. જેમ કે અહીંયા ક્લોક છે તો ક્લોકનો સ્પેલિંગ ખોટો છે. આ ટેપ રેકોર્ડર લખેલું છે પણ તમારે આ સ્પેલિંગ ગોઠવવાના છે અને અહીંયા આન્સરમાં લખવાના છે. આ એક્ટિવિટી 3 સુધી તમારે તમારી નોટબુકમાં લખવાનું છે.